હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા રીંગણનું શાક। એકદમ જ સરસ બનશે અને ફટોફટ બનશે। બિલકુલ પણ મસાલો બનાવવાની પણ ઝંઝટ નહીં, એકદમ ફાસ્ટ મસાલો બનીને તૈયાર થઈ જશે। તો કઈ રીતે બનાવીશું આપણે ચલો જોઈ લઈએ। તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ બાલાજીનું જે ચવાણું આવે છે એ ચવાણું લઈ લીધું છે। મિત્રો, આ ચવાણામાંથી આપણે મસાલો બનાવવાના છે। કંઈ જ પણ બહુ જ કરવાનું જરૂર નથી મિત્રો, ખાલી ચવાણામાંથી બનાવવાના છે આપણે। તો જો અહીંયા આગળ મેં એક વાડકી જેટલું ચવાણાને બરોબર રીતે ટીચી લીધું હતું। તમે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો। અને જે ગાંઠિયા આવે છે, તમે તમારી પાસે જે પણ ગાંઠિયા હોય, જે પણ કંપનીના, એ પણ લઈ શકો છો। તો ગાંઠિયા પણ મેં ટીચી લીધા છે અને એને ક્રશ કરી લીધા છે। હવે અહીંયા આગળ પેસ્ટ બનાવીશું। તો લસણ, મરચાં, આદુની પેસ્ટ જે છે એ બનાવી લઈશું। તો અહીંયા આગળ મેં બરોબર આદુ મરચાંને ટીચી લીધા છે। તો તમે જોઈ શકો છો મિત્રો, પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે શું કરીશું કે આ જે પેસ્ટ છે એ પેસ્ટને આપણે જે ચવાણું ટીચીને રાખ્યું હતું એ ચવાણાની અંદર આપણે મિક્સચરમાં નાખી દઈશું। મિત્રો, એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, કંઈ જ પણ મસાલો નાખવાની જરૂર પડતી નથી। મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તો અહીંયા આગળ તેલ નાખી દઈશું આપણે। ફટોફટ જ મસાલો બની જાય છે, કંઈ પણ ઝંઝટ વગર। એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો। અને એક ટામેટું અને એક ડુંગળી લઈ લીધી છે મિત્રો। તો ટામેટાં અને ડુંગળીને એકદમ જ ઝીણી ઝીણી આપણે કાપી લઈશું। એકદમ જ નાની પીસીસમાં મેં ડુંગળીને કાપી લીધેલી છે। તો આ ટામેટાને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે। અને રીંગણ તમે જોઈ શકો છો મિત્રો, મેં અહીંયા આગળ આ રીતે જે લાંબા આવે છે એકદમ ગુલાબી કલરના, તો એ લીધા છે। તમારી પાસે જે પણ પ્રકારના હોય એ લઈ શકો છો। ઇવન તમે રવૈયા આવે છે જે લીલા કલરના, એ પણ લઈ શકો છો। તો આ રીતે એની જે બરોબર રીતે મેં અહીંયા આગળ ધોઈ પણ લીધા હતા, ધોઈને આ રીતે કાપી લીધા છે અને વચ્ચેથી 4 ટુકડા કરી લીધા છે, મતલબ ચીરો પાડી દીધો છે। અને થોડો ખાટો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા આગળ લીંબુનો રસ પણ નાખી દીધો છે મિત્રો। તો હવે આપણે જે આ મસાલો છે, મસાલાને રીંગણમાં ભરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ 4 કાપા જે કરેલા હતા મેં એને બરોબર રીતે દબાવીને ભરી લેવાના છે મસાલાને। તો હવે અહીંયા આગળ એક પેન લઈશું। તો પેનમાં શું કરીશું કે તેલ લઈ લઈશું। તેલ નાખ્યા પછી એમાં જીરું અને રાઈ નાખવાની છે થોડી, અને થોડીક હિંગ નાખીશું ચપટીક। અને જે આપણે ડુંગળી સમારીને રાખી હતી તો ડુંગળી પણ સાંતળી દઈશું। બરોબર રીતે ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે। પછી આપણે એમાં નાખી દઈશું ટામેટું, ઝીણું સુધારેલું આપણે ટામેટું છે એ પણ આમાં નાખી દઈશું। ટામેટું નાખ્યા પછી જે આપણે મિત્રો થોડું મેં અહીંયા આગળ મરચું નાખી દીધું છે, એનાથી શું થશે, કલર એકદમ જ સરસ આવશે। અને જે આપણે જે રવૈયા ભરેલા હતા, આપણા જે રીંગણ, એ ભરેલા રીંગણ અહીંયામાં નાખી દઈશું। તો બધા જ રીંગણ મેં આમાં નાખી દીધા છે। અને તમે મિત્રો જોઈ શકો છો આ જ રીતે તમારે મિક્સ કરવાના છે। ચમચો નાખીને હલાવશો તો બરોબર આપણા બધા જે મસાલો છે બહાર નીકળી જશે। સ્ટાર્ટિંગમાં તમારે ચમચો નથી નાખવાનો, પહેલાં સ્ટાર્ટિંગમાં તમે એકદમ કઢાઈ ઊંચી કરીને એનાથી હલાવવાનું છે। હવે આપણે મેં અહીંયા આગળ થોડું મરચું અને હળદર નાખી દીધું છે, કારણ કે થોડો ચડિયાતો ટેસ્ટ આવે। ચવાણાની અંદર તો બધા જ મસાલા હોય જ છે ઓલરેડી। અને ઉપરથી થોડું મેં પાણી પણ નાખી દીધું છે મિત્રો। તો તમે જોઈ શકો છો પાણી નાખ્યા પછી એનો જે કલર તો તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે। અને ડીશ ઢાંકીને 5 મિનિટ સુધી મેં અહીંયા આગળ બફાવા દીધા છે। અને રસો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ થોડો જાડો થવા માંડ્યો છે। તો બરોબર રીતે આપણે જે આપણે જે ભરેલા જે આપણા રીંગણ છે એને બરોબર રીતે ફરી મેં અહીંયા ઢાંકી દીધા, થોડા કાચા જેવા લાગતા હતા। તો ઢાંકીને 5 મિનિટ સુધી રાખવાના છે। અને તમે રસો જોઈ શકો છો કે આજુબાજુ કેટલો સરસ છૂટો પડી રહ્યો છે। અને તેલ પણ થોડું આગળ પડતું જ નાખવાનું છે। ઉપરથી થોડો મેં અહીંયા આગળ ગરમ મસાલો નાખ્યો છે। ગરમ મસાલાથી શું થશે મિત્રો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ચવાણાની અંદર ગરમ મસાલો નથી હોતો, તો આપણો જે વધેલો મસાલો હતો જે ચવાણાનો, તો એ પણ આમાં નાખી દઈશું। એનાથી શું થશે કે રસો આપણો થોડો જાડો થઈ જશે। અને તમે જોઈ શકો છો કે આપણા જે ભરેલા રીંગણ છે એકદમ જ સરસ થઈ જશે મિત્રો। એને એકદમ ઉકળવા દેવાના છે। અને રસો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે મિત્રો। એકવાર આ રીતે જે શાક છે આ રીંગણનું એ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। હું તમને ગેરંટી આપું છું કે તમે પાછા કમેન્ટ કરીને કહેવા આવશો કે ખૂબ જ સરસ તમારા રીંગણ બન્યા છે। આવા રીંગણ તમે કોઈ વાર બનાવ્યા પણ નહીં હોય, એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો।
અને બધા પણ તમને પૂછશે કે કઈ રીતે બનાવ્યા. મહેમાન આવે તો પણ તમે બનાવીને ચખાડજો. અહીંયા આગળ મેં ધાણા જીરું પાવડર પણ નાખી દીધું છે છેલ્લે, અને ઉપરથી આપણે નાખી દેવાના છે લીલા ધાણા. લીલા ધાણા મેં સમારીને નાખી દીધા છે. અને આપણું આ રીંગણનું શાક ખૂબ જ સરળ રીતે 5 થી 10 જ મિનિટમાં બની જઈને તૈયાર થઈ ગયું છે. અને આપણું રીંગણનું શાક તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ લાગી રહ્યું છે. અને આ તમે ઢાબામાં તમે ખાવા જશો ને મિત્રો, તમને કમસે કમ 150 થી 200 રૂપિયામાં મળશે. એટલું જ સરસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રીંગણનું શાક, અને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને રાધે રાધે.